ઓકે, ચાલો કાલના લેક્ચરમાં મિસલેનિયસ એક્સરસાઇઝ ની વાત કરી હતી આપણે, જેને આપણે શું કહી પ્રક્રિયા સ્વાધ્યાય. કેટલા નંબરનો છે? 8મા નંબરનો સ્વાધ્યાય જે સ્ટાર્ટ કર્યો. એ સ્વાધ્યાયમાં આપણે 1 થી 5 એક્ઝામ્પલ કમ્પ્લીટ કર્યા. ઓકે, 1 થી 5 જે એરિયા ફાઇન્ડ આઉટ કરવાના હતા એ એક્ઝામ્પલ આપણે કમ્પ્લીટ કર્યા છે. હવે પછીનો ટોપિક છે 6ઠા નંબરનો, જે બંને એક વક્ર આપેલો છે અને એક લાઈન આપેલી છે. ઓકે, એના વડે ઘેરાતું ક્ષેત્રફળ ફાઇન્ડ આઉટ કરવાનું છે. ખાસ સમજવા જેવું છે અને સિમ્પલ એક્ઝામ્પલ છે, પરંતુ કોઈ નોટેશન એવા આપેલા છે કે જે અનનોન હોય. લાઈક આ રીતનું હોય, ધારો કે હું તમને એમ કહું 16x, તો એ 16 એટલે કે 4a થી વાપરો, 4a = 16 એટલે એની વેલ્યુ ફાઇન્ડ આઉટ થાય. ઓકે, y બરાબર કોઈ તમને 5x આપે તો આ પ્રકારનો ગ્રાફ હોય તો ડ્રો કરવો ઈઝી પડે અને એનું લિમિટ જે છે એ ઈઝી રીતના સોલ્વ થઈ જશે. ઓકે, કારણ કે આપણે લિમિટ તો x અને y ની બનાવવી પડશે. તો એ જ વસ્તુ અહીં આ એક્ઝામ્પલમાં કંઈક નવું કહેવા માંગે છે. આ એક્ઝામ્પલ આપેલો છે એમાં જુઓ તો 6ઠા નંબરનો એક્ઝામ્પલ પહોંચ્યા છે, ત્યાંથી સ્ટાર્ટ કરી. હવે પછીના એક્ઝામ્પલ 6 થી લઈને ટોટલ MCQ સહિત 18 કે 19 દાખલા હોય તો એમાં 2 જેટલા એક્ઝામ્પલ આપણે સોલ્વ કરી નાખ્યા છે. અમુક એક્ઝામ્પલ સાવ નાના છે અને અમુક એક્ઝામ્પલ લાઈક આ એક્ઝામ્પલ થોડો એવો ગણતરીમાં મોટો બનશે. ઓકે, ફોર્મેટ જે શીખી ગયા છે એનું જ આવશે. તો અમને તમને શું આપેલું છે? કર્વ કેવો આપેલું છે? y² = 4ax અને y = mx વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ ફાઇન્ડ આઉટ કરવાનું છે. એટલે બાઉન્ડેડ એરિયા શું કહીશું આપણે એને? બાઉન્ડેડ એરિયા. ફાઇન્ડ ધ બાઉન્ડેડ એરિયા. ઓકે, ફાઇન્ડ ધ બાઉન્ડેડ એરિયા. તો આ રીતનું તમારે ક્ષેત્રફળ મેળવવાનું છે આ બંને ઘેરાતા વક્ર દ્વારા. એક લાઈન આપેલી છે અને એક શું આપેલું છે? વક્ર આપેલો છે. તો જોઈએ આને કઈ રીતના આપણે સોલ્વ કરી શકીએ. ઓકે, તો પહેલાનો ગ્રાફ કઈ રીતનો છે એ બનાવવાની ટ્રાય કરીએ. ગ્રાફ શું કહેવા માંગે છે, કઈ રીતનો ડ્રો થશે. ઓકે, સોલ્યુશન લખીએ. આ રીતનો ગ્રાફ થશે કારણ કે y² = 4ax છે. ઉદ્ગમ બિંદુમાંથી પસાર થાય એ તો ફાઇનલ છે, પરંતુ જેનો સ્ક્વેર ના હોય, ઓકે સોરી, જેનો સ્ક્વેર ના હોય એની ઉપર આપણે ગ્રાફ દોરીએ છીએ. તો આમાં કોનો સ્ક્વેર નથી? x નો સ્ક્વેર નથી, એટલે x અક્ષ ઉપર આવશે આપણે. આ રીતનો ગ્રાફ થશે. ઓકે, કઈ રીતનો? આ રીતનો ગ્રાફ થશે. જેનો સ્ક્વેર ના હોય એ લાઈન ઉપર આપણે ગ્રાફ પ્લોટ કરીશું. એટલે કોની ઉપર આવશે? આની ઉપર આવશે આપણે x એક્સિસ ઉપર. અહીં શું આવશે? y. અને આ ગ્રાફનું નામ શું આપશું આપણે? y². અહીં નીચે બધા તો નીચે નામ આપીએ તો પણ ઈઝી છે. y² = શું છે? 4ax. y² = 4ax. ઓકે, બોર્ડ નાનું છે એટલે હું સાફ કરતો જઈશ, તમે SS લગાડજો અને છેલ્લે પછી એક સાથે લખી લેવાનું. ઓકે, ગ્રાફનું નામ છે y² = 4ax અને y બરાબર x ની લાઈન છે એટલે કે mx આપેલું છે. x બરાબર 0 તો y બરાબર 0 આવવાનું છે. ઓકે, તો એ ગ્રાફ કઈ રીતના? એ લાઈન આ રીતના નીકળશે. y = mx. y = શું આવ્યું? mx. તો આ એક લાઈન ડ્રો કરી શકશો તમે. y બરાબર x. તો બાઉન્ડેડ એરિયા કયો હતો તમારો? બાઉન્ડેડ એરિયા. તો આપણે આ જે ડાર્ક દેખાડી એ તમારો શું થયો? બાઉન્ડેડ એરિયા છે. આ તમારો શું થયો? બાઉન્ડેડ એરિયા. ઓકે, આ તમારો શું થાય? બાઉન્ડેડ એરિયા. તો આનું ક્ષેત્રફળ મેળવવાનું છે. તો તમે કહેશો કે સર આ રીતનો ગ્રાફ તો આપણે આવી ગયો છે. કે સિમ્પલ વસ્તુ છે, તમે આને ટ્રાયેંગલ બનાવી નાખો. આવા એક્ઝામ્પલ આવી જશે. હવે એક્ઝામ્પલ ઘણા બધા શીખી ગયા. આ પોઈન્ટ ગોતો, આ પોઈન્ટ ગોતો, આ પોઈન્ટ તો તમને ખબર છે 0,0 છે. આ પોઈન્ટ કેવો છે? 0,0 છે. તો આ જે વક્ર છે એમાંથી એટલો ભાગ આપણે સબટ્રેક્ટ કરી નાખશું તો પણ આપણે આવડી જશે. ઓકે, તો એ વસ્તુ તમને ખ્યાલ છે કે આ તો એક ટ્રાયેંગલ બની જાય છે. તો હવે પ્રશ્ન ક્યાં છે કે આમાં તમને અનનોન આપેલા છે. 4a છે એ અનનોન છે, m પણ અનનોન છે, એટલે કે આન્સર છે એ અનનોન ના ફોર્મમાં જ આપવો પડશે. ઓકે, કોઈ મેથેમેટિકલ શબ્દ નથી યુઝ કર્યા જેના લીધે આપણે ઇન્ટિગ્રેશન ઈઝી પડશે. ઓકે, એટલે ખાલી નાની વસ્તુનું ધ્યાન આપો એટલે આરામથી તમને આવડી જશે. તો y² = શું આપેલું છે? 4ax and અહીં લખીએ y² = 4ax and બીજો જે વક્ર છે y =
mx. ઓકે, હવે આપણે આ બંનેને સોલ્વ કરીને x અને y પોઈન્ટ મેળવવાનો છે, જેથી આપણને ખ્યાલ આવે કઈ રીતના આપણને વેલ્યુ મળશે. ઓકે, તો y ની વેલ્યુ અહીં મૂકી દઈએ. ઓકે, લાઈક y સ્ક્વેર છે તો m સ્ક્વેર x સ્ક્વેર થવાનું, y બરાબર mx આમાં મૂકી દઈએ. 4ax થવાનું, m square x square minus 4ax is equal to 0. Therefore x common કરશું, શું કરશું, x common કરશું, m square x minus 4x is equal to 0. એટલે એક વાર x બરાબર 0 and એક વાર m square x બરાબર 4x થવાનું, અને ઓલી બાજુ જોવા દેશું, બંનેને અલગ આપશું તો x is equal to 4a by m square થવાનું. ઓકે, એક પોઈન્ટ છે x is equal to 0 આવશે અને એક પોઈન્ટ છે x is equal to 4a by m square આવશે. ઓકે, તો x is equal to 0 તમે કોઈ પણ ઇક્વેશનમાં મૂકો, અહીં મૂકશો કે અહીં મૂકશો તો y શું આવશે, 0. એટલે એ પોઈન્ટ તમને ખ્યાલ આવી ગયો કે 0,0 છે, જે વક્ર છે 0,0 માંથી એનું છેદ બિંદુ, તો એ છેદ બિંદુ અહીંયા આ લાઈન અને આ વક્ર બંને ભેગા ક્યાં થાય છે, અહીં ભેગા થાય છે. એ પોઈન્ટ કેવો હશે, 0,0 હશે. ઓકે, બધી વસ્તુનું કારણ હોય. હવે આપણે બીજો વક્ર છે x, બીજો પોઈન્ટ છે y બરાબર mx છે, x ની વેલ્યુ મૂકો તમે તો શું આવશે, 4a by m square, તો એક એક m કેન્સલ થઈ જાય તો 4a by m આવશે. ઓકે, એક 4a by m square આવે અને એક પોઈન્ટ કેવો આવશે, 4a by m આવશે. ઓકે, તો આ પોઈન્ટ આપણે અહીં પ્લોટ કરશું, આને o નામ આપી અને o a નામ આપી, તો શું એ પોઈન્ટ થશે, 4a by m square. ઓકે, ફરી વખત સરખું લખીએ, એ પોઈન્ટ મારે તમને દર્શાવવો પડશે સરખો એવો. શું છે એ પોઈન્ટ છે તમારો, આ પોઈન્ટ a, 4a by m square and 4a by m. ઓકે, 4a by m square and 4a by m આ તમારો પોઈન્ટ આવશે. ચાલો આ પોઈન્ટ લખી લેજો ખાસ, જો ના સમજાય તો. ઓકે, પોઈન્ટ સમજાવવા પડશે પેપરમાં ભૂલ્યા વગર, એટલે આ પોઈન્ટ લખી લેજો અથવા એસએસ લઈ નાખજો. ચાલો ઓકે, આ m સ્ક્વેર એ પોઈન્ટ ને નીચે ખેંચે તો ધારો કે આને b પોઈન્ટ આપું તો 4a by m સ્ક્વેર, 0. કેમ એ રીતના, કારણ કે x અક્ષ ઉપર ym કેવો થવાનો છે, 0 બનશે. ઓકે, x અક્ષ ઉપર ym કેવો થવાનો છે તમારો, 0 બનશે, એટલે એ પણ સિમ્પલ વસ્તુ થઈ ગઈ. આ પોઈન્ટ શું છે, b. શા માટે સાફ કરીને ફરીવાર લખું છું, કારણ કે દૂરથી કેમેરામાં ઇનકેસ ના પણ બતાય અને સરખું પણ ન બતાય, એટલે હું પૂરેપૂરી ટ્રાય કરું છું કે તમને ઈઝી અને બતાવ્યું. ઓકે, ચાલો હવે આપણે મેઇન વાત ઉપર આવી જઈએ કે હવે આને શું કરવાનું છે, આપણે કિંમત મેળવવાની છે, ઘેરાતું ક્ષેત્રફળ મેળવવાનું છે. ઓકે, તો આનો બે ભાગમાં વહેંચી નાખું. લાઈક આ જે ભાગ છે જે આખું કમ્બાઈન આવશે એને I1 નામ આપું, અને એમાંથી આ ટ્રાયેંગલ નું ક્ષેત્રફળ શું કરીશ, બાદ કરીશ. તો પેલા હું ટ્રાયેંગલ નું ક્ષેત્રફળ મેળવી નાખું. OAB નું ક્ષેત્રફળ is equal to 1/2 પાયો તરીકે કયો ભાગ છે, OB, and વેજ તરીકે કયો ભાગ છે, AB. ઓકે, સિમ્પલ જે ટ્રાયેંગલ કેવું બની જતો હોય તો તમે ડાયરેક્ટ સોલ્વ કરો તો કોઈ પ્રોબ્લેમ નથી, અને આમ ના કરો તો તમે જે મટીરીયલમાં કે તમે આ આખો વક્ર લ્યો તો આ ભાગે આવશે, આ ભાગ આવશે, એમાંથી આ mx વાળી લાઈન સબટ્રેક્ટ કરી નાખો તો પણ કોઈ ખોટું નથી. શા માટે અત્યારે આવી પ્રેક્ટિસ કરી, કારણ કે બંને વસ્તુની બાદબાકી કરી અને બંનેના સંકલન કરવા એના કરતા જ્યારે તમે જી મહિના પેપર આપશો ત્યારે આવું ક્ષેત્રફળ બાદ કરવાનો હશે, ડાયરેક્ટ ટ્રાયેંગલ બનતો હશે, તમે ડાયરેક્ટ આ યુઝ કરીને સોલ્વ કરી શકશો. ઓકે, એટલે આપણે પહેલેથી ઈઝ મેથડ યુઝ કરીએ છીએ. તો 1/2 OB ની વેલ્યુ કેટલી છે, OB એટલે આ ભાગ છે, આ ડિસ્ટન્સ કેટલું છે x એક્સિસ ઉપરનું, 4a by m સ્ક્વેર આવશે, 4a by m સ્ક્વેર ઇન્ટુ AB હાઈટ આપેલી છે. હાઈટ જે કોને પરપેન્ડિક્યુલર હોય તો તમને ખબર છે y એક્સિસ ઉપર હોય, અને થોડી આપણે લાંબી દોરી નાખીએ તો ખ્યાલ આવે y એક્સિસ ઉપર y પ્રાઇમ. તો y એક્સિસ ઉપરની વાત થાય છે તો એ ડિસ્ટન્સ કેટલું છે, 4a by m છે, 4a by m છે. ઓકે, 1/2 પાયો ગુણાકાર શું આવ્યું, વેટ આવ્યું. તો આનો આન્સર શું આવશે, 2 આવશે, એટલે 4 2 8a² by m3. ઓકે, 8a² by m3. આ કોનો એરિયા મળ્યો આપણને,
ટ્રાયેંગલ ઓએબી નો એરિયા મળ્યો 1/2 ઓબી ઇન્ટુ જે હાઈટ છે પરપેન્ડિક્યુલર હાઈટ છે એનો y આમ લેશું તો y આમ શું છે 4a/m છે અને આનું શું આવ્યું 4a/m² આવ્યું. ઓકે, હવે ઓકે તો આ રીતના આપણને ટ્રાયેંગલ OAB નું ક્ષેત્રફળ મળી ગયું છે. હવે આપણે શું કરશું, હવે જે ભાગ છે એની વાત કરીએ તો આ ક્ષેત્રફળ આપણે અહીં કઈ લખી નાખીએ, નીચે જ્યાં બતાવ્યું હોય ત્યાં સુધી આપણે લખી નાખીએ. ઓકે, અહીં સારું એવું બતાવે છે એટલે OAB નું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું 8a²/m³. ઓકે, ટેમ્પરરી આપણે અહીં લખેલું છે એટલે આપણને યાદ રહે કે આ આન્સર છે. ઓકે, નીચે શું છે m³ આપેલું છે. ઓકે, m³. ચાલો હવે શું કરવાનું છે, હવે છે તમારે ઇન્ટિગ્રેશન ની વાત કરીએ. ઓકે, ઇન્ટિગ્રેશન ની વાત કરશું અને વક્ર કયો લેશું, આ વક્ર લેશું. તો પહેલા x ની લિમિટ લઈએ. x ની લિમિટ x બરાબર 0 થી કઈ લિમિટ મળશે, x બરાબર 0, 0 થી આ બાજુ જશું ડાબાથી જવા તો x ઇઝ ઇક્વલ ટુ શું આવશે લિમિટ 4a/m³ આવશે. ઓકે, x ની લિમિટ જ્યાં પોઈન્ટ આપેલો છે તો પોઈન્ટ શું છે 4a/m² છે, સોરી 4a/ શું છે m² છે એટલે અહીં શું આવશે m² આવશે. ઓકે, તો જે વક્ર આપેલો છે એમાંથી કોને કરતા બનાવવો પડશે, y ને બનાવવો પડશે, કારણ કે x ની લિમિટ હોય તો બધી રકમ કેમ આવી જોઈએ x ના ફોર્મમાં આવી જોઈએ, તો y ને કરતા બનાવો તો √4ax therefore y બરાબર 2 √ax આવશે. ઓકે, જેમાં a તો અનનોન છે એની કોઈ વેલ્યુ નથી, એનું તો ઇન્ટિગ્રેશન નથી કરવાનું, તો આની આ વસ્તુ તમે આ રીતના પણ લખી શકો કે 2 √a and √x. ઓકે, ઈ કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. આ રીતનો તમારે y ને કરતા બનાવો તો y = 2 √ax બનવાનું છે. ઓકે, તો હવે શું કરશું, હવે આપણે આ લિમિટ નું સંકલન કરી નાખશું. પરંતુ એક વસ્તુ ધ્યાન રાખજો કે હું જ્યારે ડાબાથી જબાની વાત કરીશ અને આ વક્ર લેવું છું, કયો વક્ર, આ વક્ર, ત્યારે આ ભાગ પણ આવશે ને આ ભાગ પણ એના એરિયામાં આવશે. તો મારી ટોટલ એરિયામાંથી આ એરિયા કેવો કરી નાખવાનો, સબટ્રેક્ટ કરી નાખવાનો, જે એરિયા મેં પહેલેથી ફાઇન્ડ આઉટ કરી નાખ્યો છે. ઓકે, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ચાલો હવે આપણે આનું સંકલન કરીએ. 0 થી કેટલું આવશે 4a/s² અને ફંક્શન કેટલું આવશે આ આવશે. આ પણ તમારી રકમમાં જે આપેલું હોય અને પછી જ્યારે ગણતરી કરતા હોય ત્યારે તમારે દર્શાવવું પડશે. ઓકે, ચાલો તો ઇન્ટિગ્રેશન 0 થી શું આવશે 4a/m² આવશે, 4a/m² આવશે. ફંક્શન શું આવશે 2 √a √x dx આવશે. ઓકે, કારણ કે √x અને √dx. તો હવે જે વધારાનું છે એમને મૂકી દઈએ 2 √a x⁻1/2 નું ઇન્ટિગ્રેશન શું થવાનું છે x⁻3/2. ઓકે, x⁻3/2 અને છેદમાં શું આવશે 3/2 આવશે. તો એ ઇન્વર્સ થઈ જવાનું એટલે કે રેસિપ્રોકલ મુજબ એ 2/3 બની જવાનું છે. ઓકે, એટલે હું ડાયરેક્ટ વસ્તુ લખું છું તો અહીં શું આવશે 2/3 x⁻3/2 આવશે. શું આવશે અહીં x⁻3/2. લિમિટ આવશે 0 થી 4a/m². શું આવશે લિમિટ 0 થી 4a/m² આવશે. ઓકે, તો આ રીતના તમને એટલી વસ્તુ ખબર પડી. ફરી વખત કહી દઉં કે અહીં 2 અને √a એ કોન્સ્ટન્ટ વેલ્યુ ધરાવે છે એટલે બહાર આવી જાય. x⁻1/2 નું સંકલન શું થાય 1/2 + 1 નીચે 1/2 + 1 therefore 3/2 અહીં શું આવશે 3/2 એટલે કે 2/3 થઈ જવાનું અને 3/2 ઇન્ટિગ્રેશન છે શું આપેલું છે અહીં 4 અને 1 કન્ફ્યુઝન ન થાય એટલે આપણે આ રીતના 4a લખી નાખશું. ચાલો હવે આપણે આમાં કિંમત મૂકવાની છે તો 4/3 √a. ઓકે, હવે x ની વેલ્યુ શું મૂકવાની છે 4a/m², 4a/m² raised to 3/2 -0. શું આવશે -0. કેમ 0? કારણ કે 0 જ્યારે મૂકશું x ની પાવરમાં તો 0 ની 3/2 પાવર શું આવશે 0 આવશે. ઓકે, તો હવે મારે અહીં જવાબ આપવાનો છે, ગણતરી કરવાની છે. 4/3 સમજો, સ્ટેપ સિમ્પલ છે પરંતુ તમને નવું લાગે. આને શું કહે a ની 1/2 કહે,
હવે 4 ની 3/2 કેટલી થાય પહેલા એ મને કહો 4 ની 3/2 કેટલી થાય એટલે 2 3/2 થાય એટલે બે કેન્સલ એટલે કે ન્યા વેલ્યુ શું આવશે 8 આવશે બેનો ઘન શું આવશે 8 આવશે 4 ની 3/2 8 આવશે તો બાકી શું હતું a ની 3/2 અને નીચે શું આપેલું છે m સ્ક્વેર આપેલું છે શું આપેલું છે m સ્ક્વેર છે એને 3/2 લાગુ પડે m સ્ક્વેર છે એને આપણે શું લાગુ પાડશું 3/2 લાગુ પાડે તો સ્ક્વેર અને રૂટ ઉડી જશે તો નીચે શું આવશે m નો ઘન આવશે નીચે શું આવશે m નો ઘન આવશે ઓકે આ વસ્તુ સમજવી ઈઝી છે તમે ખાસ સમજો ના સમજ્યા તો ફરી વખત પૂછી લેજો શું કરે અહીં 1/2 4 ની 3/2 4 નું વર્ગમૂળ 2 2 નો ઘન 8 a ની 3/2 સેમ ઈ વસ્તુ મૂકી અહીં m નો સ્ક્વેર અને અહીંયા 2 ઉડી જશે એટલે ખાલી શું આવશે m નો ઘન આવશે ઓકે હવે આ વસ્તુને આપણે શું કરશું થોડું એવું હજી સારું રૂપ આપી દઈએ હવે આ જોવા દઈશું એકવાર તમે SS લઈ નાખજો ચાલો તો શું આવ્યું હવે સમજો આ ચોક 32 નીચે 3 આવશે a raised to 1/2 and 3/2 તો 1/2 plus 3/2 નીચે m cube તો શું આન્સર આવશે 1/2 plus 3/2 therefore 2 3 ને 4 એટલે ખાલી શું આવશે સ્ક્વેર આવશે શું રહી જાય એનો સ્ક્વેર આવશે એટલે કે i is equal to 32 ના છેદમાં 3 એનો સ્ક્વેર m ક્યુબ આવશે ઓકે 32 ના છેદમાં 3 ઓકે અને એનો સ્ક્વેર બાય 3 આવશે હવે આપણે આગળ આ ટોટલ ક્ષેત્રફળ આવી આ જે ક્ષેત્રફળ છે આનું પણ છે અને આનું પણ છે ઓકે તો આ જે ભાગ છે એ તો આપણે જોડવું નથી આપણે ઘેરાના ભાગનું ક્ષેત્રફળ જોઈએ છે એટલે કે OAB નું ક્ષેત્રફળ આપણે શું કરવાનું સબટ્રેક્ટ કરવાનું છે ચાલો 32 ના છેદમાં 3 યાદ રાખજો ચાલો ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ ઇક્વલ ટુ ઓકે ટોટલ જે ક્ષેત્રફળ છે એમાં ટ્રાયેંગલ વાત કરશું i માઈનસ OAB નું ક્ષેત્રફળ તો i ની વેલ્યુ શું આવી 32 ના છેદમાં 3 a સ્ક્વેર બાય m ક્યુબ આવી માઈનસ આની વેલ્યુ શું છે 8 a નો વર્ગ નીચે m ક્યુબ આવશે નીચે શું કરે 8 a નો વર્ગ નીચે શું આવશે m ક્યુબ હજી કોમન નીકળતો એ કોમન કાઢી લે ઓકે તો 8 કોમન નીકળશે a સ્ક્વેર કોમન નીકળશે m ક્યુબ કોમન નીકળશે 8 ચોક 32 આવ્યા શું આવે 8 ચોક 32 આવ્યા એટલે 4 વર્ષે નીચે કામ હોય અહીંથી બધું કોમન નીકળી ગયું એટલે શું આવશે 1 આવશે તો એના LCM લ્યો તો શું આવશે 4 - 3 નીચે 3 એટલે 1/3 આવશે આની વેલ્યુ શું આવશે 1/3 આવશે એટલે કે આન્સર શું આવશે r² / m³ into 1/3 ઓકે તો એ આપણો આન્સર થશે એની વેલ્યુ આપણે મૂકશું તો a is equal to શું આવશે આમ therefore a is equal to r² / 3m³ 8a² / 3m³ ઓકે બાય શું આવશે 3m³ સરખું લખી નાખે a² / 3m³ આપણો આન્સર થશે તો આ રીતના એક્ઝામ્પલ નું વેલ્યુ જે અનનોન આપેલા હતા જો નોન આપેલા હોય તો કોઈ પ્રશ્ન નથી પરંતુ અનનોન આપેલા છે તો એમાં આ રીતના એક્ઝામ્પલ સોલ્વ થાય છે ઓકે ખાસ તમારે જે રીતના ફોર્મેટ હતું એ જ ફોર્મેટનો યુઝ કર્યો છે પરંતુ આ a અને m અનનોન હતા એટલે એનો એ રીતના આપણે એનો ઉપયોગ કરીને સોલ્વ કરવું પડે ઓકે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી આવડી જાય છે ઓકે ચાલો તો હવે આપણે પાછો અને પછીનો એક્ઝામ્પલ જોઈએ 7મા નંબરનો એક્ઝામ્પલ શું કહેવા માંગે છે અને કઈ રીતના સોલ્વ કરી શકાય છે ઓકે ચાલો ઓકે ચાલો એની પછીનો એક્ઝામ્પલ જોઈએ 7મા નંબરનો શું કહેવા માંગે છે અને કઈ રીતના સોલ્વ કરશું ખાસ સમજજો MCQ એક્ઝામ્પલ છે તમે એક વસ્તુ વિચારો આ ટાઈપનો એક્ઝામ્પલ આપણે કોપી ઓફ એક્ઝામ્પલ
મે બી છે ને આપણે 8.2 એક્સરસાઇઝમાં આવી ગયો છે. એક વસ્તુ તો ફાઇનલ છે કે ભાઈ તમારી જે મિસલેનિયસ એક્સરસાઇઝ જે લેવલની અઘરી હોવી જોઈએ એ જે યુનિટ નંબર 8 છે એમાં એટલી બધી અઘરી નથી. બાકીના બધા યુનિટની વાત કરો ને તો એની મિસલેનિયસ એક્સરસાઇઝ બેસ્ટ હોય અને થોડી અઘરી હોય છે, પરંતુ આમાં અઘરી નથી બનાવી. એકના એક એક્ઝામ્પલ રિપીટ કરેલા છે. ઓકે, એક છે અને પછીનો જે તમને મેં ટેસ્ટમાં પૂછ્યું હતું કે ભાઈ x² બાય a² પ્લસ y² બાય b² બરાબર 1, એમાં જે પાઈ એ બી આવતું હતું એ જ રીતનું એક ફોર્મેટનો આની પછીના બે એક્ઝામ્પલ 8મા અને 9મા નંબરના એક્ઝામ્પલ છે, તો એ બે આપણે સોલ્વ કરવાના છે. પરંતુ ક્યારે આ એક્ઝામ્પલ પડે પછી 8મા 9માનો હું કોપી એક્ઝામ્પલ લઈશ અને એનો એક જ લેક્ચર બનાવીશ, કારણ કે એ થોડો કામનો છે કે ઓકે. 9 સુધી 10 11 12 ત્રણ એક્ઝામ્પલ એટલે પાછો બીજો લેક્ચર 13 14 ગણાઈ જશે અને પછી MCQ, એટલે આની પછી એક કે બે લેક્ચરમાં આપણું ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે. ઓકે, ખાસ તો આનું જી લેવલના જે MCQ હોય આ ચેપ્ટરમાંથી એ અત્યારે હું લઈશ નહીં, અત્યારે હું નવું યુનિટ ચાલુ કરીશ. ઓકે, જો હવે આ એક્ઝામ્પલની વાત કરીએ, બાકી બે કે ત્રણ લેક્ચરમાં આપણે કમ્પ્લીટ થશું એટલે આપણે ડાયરેક્ટ નવા યુનિટ. કયું યુનિટ છે? મેં ત્રણ ઓપ્શન આપેલા છે: એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ, પ્રોબેબિલિટી એન્ડ ડિફરન્શિયલ ઇક્વેશન. તમને જે ગમે એ મને એક કે બે દિવસમાં મેસેજ કરી દેજો. હજી કોઈનો આન્સર આવ્યો નથી કયું ચેપ્ટર ચાલુ કરું, ખાસ તમે કહી દેજો અથવા મારી રીતના હું સ્ટાર્ટ કરી દઈશ. ઓકે, હવે આ ગ્રાફ શું કહેવા માંગે છે? ઓકે, બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે કે પરવલય 4y 3x² એન્ડ રેખા 2y 3x + 12 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો પહેલાનો વક્ર બનાવીએ. કોનો સ્ક્વેર? y નો સ્ક્વેર નથી આપેલો તો y ઉપર ગ્રાફ આવશે. આ રીતના આપણે વાત કરીએ તો આપણો ગ્રાફ કઈ બાજુ આવશે? આ રીતનો આવશે. શું નામ આપશે? 4y = 3x². ઓકે, ચાલો 4y = 3x², કારણ કે 0 મૂકો તો 0,0 બની જાય છે એટલે 4y = 3x² આવશે. હવે જે આ લાઈન આપેલી છે એ લાઈન થોડી એવી કેવી અલગ આપેલી છે, એટલે કે સિમ્પલ રેખા નથી. એક ફોર્મેટ ઈઝી છે કે આનું x + y = કોઈ કોન્સ્ટન્ટ હોય એ ટાઈપનો આ ગ્રાફ છે, પરંતુ જ્યાંથી નીકળશે આપણે એક્ઝેક્ટ ન કહી શકીએ એટલે આપણે આને શું કરવા પડે? પોઈન્ટ મેળવવા પડશે. ઓકે, તો પોઈન્ટ મેળવવા માટે બહુ સિમ્પલ વસ્તુ, એકવાર x = 0 લેવો પડે તો 2y = 12 આવશે, તો y = 6 આવશે, એટલે એક પોઈન્ટ થશે 0,6 આવશે. ઓકે, અને એકવાર y બરાબર શું લેવું પડશે? 0 લઈએ તો y = 0, 0 = 3x + 12, therefore 3x = -12, x = -4. તો 0, શું આવશે? -4 આવશે. ઓકે, શું આવશે? 0,-4 આવશે. હવે શું કર્યું? ફરી વખત કીધું કે આ જે લાઈન આપેલી છે, એ લાઈન કઈ બાજુથી પસાર થાય છે સમજવાની ટ્રાય કરો. કે જ્યારે x = 0 હોય ત્યારે શું આવશે? 0,6. 0,6 ક્યાં આવશે? 0,6 0,6 અહીં આવશે. એન્ડ 0,-4 ક્યાં આવશે? લાઈટ નહીં આવશે. 0,4 ના આવે, મારે કઈ ભૂલ થઈ. ઓકે, -4,0 આવે. શું આવશે? -4,0, કારણ કે y = 0 અને x ની વેલ્યુ આપશે. ઓકે, સોરી, માઈનસ શું આવશે? 4,0. આ લાઈન અહીંથી નીકળશે. ગ્રાફ આપણે થોડો મોટો બનાવવો પડશે. ચાલો ગ્રાફ આપણે થોડો મોટો બનાવી નાખીએ. આ ગ્રાફ આ રીતના જ જતો હશે. અહીં પણ આપણે મોટો બનાવી નાખીએ એટલે તમને કોઈ પ્રોબ્લેમ ના આવે. ઓકે, આ રીતનો ગ્રાફ છે. આનું નામ છે 2y = 3x + 12 અને આ જે વક્ર છે એનું નામ છે 4y = 3x². તો આ બંને વડે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ મેળવવાનું છે. અથવા આ ગ્રાફમાં અહીં આપણે જોશે એટલે અહીંયા લખીએ શું હશે? 4y = 3x². તો ઘેરાતો ભાગ કેવો થશે? આ થશે. ઓકે,
આ ઘેરાટો ભાગ થશે 4. હવે આ ભાગનું આપણે ક્ષેત્રફળ ફાઇન્ડ આઉટ કરવાનું છે. અહીં પોઈન્ટ કયો છે 0,6. શું છે અહીં પોઈન્ટ તમને હરકો લખી આપું. અહીં છે 0,6 આપેલ છે. ઓકે, એ પોઈન્ટ તમારો શું આપેલો છે 0,6. હવે આ પોઈન્ટ કેટલો છે -4,0 છે. હવે પહેલા આ પોઈન્ટ કન્સિડર કરવો પડશે. આ પોઈન્ટ શું આવશે? તો ગ્રાફ અને જે લાઈન એકબીજાને શું કરે? ઇન્ટરસેક્શન કરે. તો એ પોઈન્ટ તમને મળવો જોઈએ. ઓકે, ચાલો આ લાઈન જે આપણે થોડી લાંબી કરીને આ નામ લખીએ આપણે ઈઝી પડે. 2y 3x 12. ચાલો હવે આ બંનેને સોલ્વ કરશું અને આપણે જોઈએ કે શું આવે છે. કે 4y 3x² and 2y 3x plus 12. તો આ બંને ઇક્વેશનને સોલ્વ કરો એટલે આપણને પોઈન્ટ મળશે. શું મળે જોઈએ આપણે? ખાસ તો જો ગ્રાફ મેં તમને ડ્રો કર્યો છે, એ ગ્રાફ સિમ્પલ એવો છે અને એક વસ્તુ છે અહીં પોઈન્ટ આવે, અહીં એક પોઈન્ટ આવે છે. ઓકે, તો પહેલા બે પોઈન્ટ મેળવવાની ટ્રાય કરવી પડશે, બાકી ત્યાં સુધી કઈ ખબર પડે નહીં. તો આને બે વડે ગુણી નાખી દો. 2 દૂને 4, 2 તેરી 6, 12 દૂને શું આવશે 24 આવશે. તો એ પોઈન્ટ અહીં મૂકીએ તો 3x² = 6x plus 24 આવશે. x² -2x, ઓકે, -8 આવશે. 3 વડે ડિવાઈડ કરશો એટલે કે 3 દુ 6, 3 8 24 થવાનું. અને આ બાજુ લેશો એટલે માઈનસ આવશે, એટલે કે 4 દુ 8 થશે એટલે શું થાય? x -4 and x plus 2 આવશે. Therefore x = 4 and x = -2 આવશે. x = 4 and x = -2 આવશે. પોઈન્ટ ફાઇન્ડ આઉટ કરી. પોઈન્ટ શું આવશે? ઓકે, તો x ની વેલ્યુ -2 હશે. લાઈક x ની વેલ્યુ -2 હશે તો અહીં મૂકો. 2y = -2 તેરી 6 plus 12. 2y = 6 એટલે y = 3 આવશે. -2 કોમાં શું આવ્યું? 3 આવશે. તો x ની વેલ્યુ માઈનસ આવેલી છે. કેટલી છે? x ની વેલ્યુ માઈનસ. તો કયો પોઈન્ટ થશે? આ બાજુનો પોઈન્ટ, કારણ કે x અહીં કેવો છે માઈનસ. -2 કોમાં શું આવ્યું? 3 આવ્યું. અને એ પોઈન્ટને હું નીચે ખેંચી નાખું તો અહીં શું લખાશે? -2,0 લખાશે. ઓકે, એ પોઈન્ટને હું નીચે ખેંચું તો આ પોઈન્ટ શું થઈ જશે? -2,0. અને આ પોઈન્ટ શું હતું? -4, શું હતું? 0. ઓકે, -2,0 કઈ બાજુ લાવ્યું છે? એને એક્ઝેક્ટ નીચે ખેંચી નાખ્યો આપણે. હવે એક એક્ઝામ્પલ આપણે બેઠો જોયો છે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હવે x ની વેલ્યુ કેટલી છે? 4 લઈશું આપણે. x ની વેલ્યુ કેટલી છે? 4 આવશે. x ની વેલ્યુ 4 લઈએ 4 તેરી 12 plus 12 એટલે કે 24 આવશે. y = 12 આવશે. તો 4, શું આવશે? 12 આવશે. આ પોઈન્ટ શું થશે? 4,12. અને એ પોઈન્ટને નીચે ખેંચશો તમે. આ આપણો x એક્સિસ છે, આ આપણો કયો છે? y એક્સિસ. તો એ પોઈન્ટ શું થશે? 4,0. ઓકે, એ પોઈન્ટ શું થશે તમારો? 4,0. ઓકે, આ પોઈન્ટ તમારે લખી લેજો. હવે સિમ્પલ એવું ઇન્ટિગ્રેશન કરશો એટલે આપણને આન્સર મળી જશે. ઓકે, ચાલો હવે જોવાનું છે આપણે ઇન્ટિગ્રેશન. ચાલો હવે કઈ રીતના જોશું કે પેલા પોઈન્ટ બધા મળી જશે. તો -2 થી 4 ની વાત કરી. -2 થી 4 ની વાત કરી. ઓકે, આ લાઈન તમારે ડ્રો કરેલી છે. હવે ઓકે, ચાલો હવે આપણે જે ગ્રાફની વાત કરીએ, લાઈક હું આ લિમિટ તમને લઉં છું, સમજો. x ની લિમિટ -2 થી x = 4 ની લિમિટ લઈશ. એટલે -2 થી 4 ની વાત કરીશ ત્યારે આ ભાગે આવશે, આ ભાગે આવશે, આ ભાગે આવશે. ઓકે, તો હું પેલા લાઈન લઈશ, આ લાઈન ની વાત કરીશ ત્યારે આ ભાગ બધું ભાગ આવી જશે. એમાંથી મારે આ નીચેનો ભાગ છે, આ રીતનો ભાગ છે, એ લઈશ તો એ શું થઈ જવાનું છે? બાદબાકી કરી નાખશું એટલે આ ભાગ વધારવાનો નીકળી જશે. સિમ્પલ વસ્તુ છે. જો સમજો, એક હું આ ભાગ લઉં છું, એના લીધે મારો આ બધો ભાગ આવી જશે. ઓકે, આ બધા ક્ષેત્રફળમાંથી હું આ રીતનું ક્ષેત્રફળ બાદ કરી નાખીશ. હવે આના લીધે ઘેરાટો ભાગ કયો હશે? આ હશે. ઈ શું થઈ જાય છે? આખા ભાગમાંથી એટલો ભાગ કેવો થઈ જાય? બાદ થઈ જાય. એટલે આપણને આટલો જ ભાગ મળે. ઈ એક સમજવું ને, ઈ જ મેઇન વસ્તુ છે. ઓકે,
એટલે ખાસ ધ્યાન રાખવાનું કે આ લાઈન લઈશ આડી લાઈન ત્યારે આ ભાગ આવશે, આ ભાગ આવશે, આ ભાગ જ્યારે નીચેનો વક્ર લઈશ નીચેનો વક્ર ત્યારે આ બંને શું થઈ જાય, આ ભાગે આવશે, આ બંને ભાગ ડોટેડ દર્શાવું, ઈ ભાગ આવશે, ઈ શું કરી નાખીશ, બાદ કરી નાખીશ, એટલે મને જે ઘેરાટો ભાગ મળી જશે. ઓકે, તો હવે x ની લિમિટ છે એટલે y ને કરતા બનાવવો પડશે. તો બંને ગ્રાફમાંથી આપણે y ને કરતા બનાવીએ. 4y = 3x² માંથી y ને કરતા બનાવો તો y = 3x² by 4 and 2y = 3x plus 12 છે એમાંથી y ને કરતા બનાવો તો 3x plus 12 by 2. ઓકે, આ બંને ગ્રાફમાંથી આપણે શું કર્યા, y ને કરતા બનાવી દીધા છે. ઓકે, હવે કરતે આપણે શીખવું પડશે કારણ કે બોર્ડ થોડું એવું નાનું છે, કાલથી પાછું બીજું બોર્ડ આવી જશે એટલે કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. ચાલો હવે આપણે આનું ઇન્ટિગ્રેશન કરીએ. આનું ડાયરેક્ટ એરિયાનું ઇન્ટિગ્રેશન ખાસ ધ્યાન રાખજો. અહીં કઈ રીતના કરું છું કે i = -2 થી 4, -2 થી 4 ત્યારે હું લાઈન લઈશ તો લાઈનનું ઇક્વેશન શું છે, 1/4 આપણે સોરી 1/2 એટલે આ રીતનું હતું, ફરી લખી દઉં 3x plus 12/2 dx minus integration of -2 થી 4. ઓકે, -2 થી 4 છે ત્યારે કયો વક્ર આવે છે, આ લાઈન આવે છે, આ લાઈન. તો એમાંથી y ને કરતા બનાવો હમણાં આપણે જોયા 3x plus 12/2 આવશે. અને એ જ વસ્તુ -2 થી 4 લેવું ત્યારે નીચેનો વક્ર લેવું. નીચેના વક્રમાંથી આપણે y ને કરતા બનાવીએ તો શું થઈ જવાનું, 3x²/4 આવશે. ઓકે, હવે આ બંને સંકલનમાંથી જે વેલ્યુ આવે i1 i2 નામ આપી દો અને બાદબાકી કરો એટલે આપણો આન્સર આવી જાય. લાઈક આ રીતના નામ આપી દો, i1 - i2. ઓકે, તો આ રીતના મારે બંનેની બાદબાકી કરવાની છે. એકને i1 આપું અને એકને શું આપી દઈશ, i2 આપીશ. તો હવે હું અહીંયા i1 i2 ની ગણતરી કરું છું. ઓકે, થોડી આપણે જગ્યાનો ઉપયોગ કરીએ. i1 = -2 થી 4, 1/2 કેવા લખી નાખીએ, બાદ લખી નાખીએ, ફરી વાર લખી દઉં તમને 1/2 ક્યાં લખીએ, બાદ લખીએ -2 થી 4. આનું સંકલન 3x plus 12 નું આપણે શું કરવાનું, સંકલન કરવાનું. અને 3 કોમન કાઢો તો પણ ઈઝી પડે કે ભાઈ આમાંથી 3 કોમન કાઢ્યા તો અહીં શું આવશે, x plus 4 આવશે. ઈઝી પડે એટલું કરવાનું. ઓકે, 352 એટલે કે શું આવશે, ઇન્ટિગ્રેશન કરીએ તો 3/2 x²/2 plus 4x -2 થી શું આવશે, 4 આવશે, -2 થી 4 આવશે. ચાલો હવે પહેલા 4 મૂકે પછી -2 તો 3/2 4 નો વર્ગ 16 નીચે 2 આવશે પ્લસ 100 એટલે કે 4 આવશે માઇનસ -2 નો વર્ગ 4 નીચે 2 આવશે અને -4 તો ને શું 8 આવશે. ઓકે, આ રીતના મેં શું કર્યું છે, એને વેલ્યુ મૂકી દીધી. હવે એની ગણતરી બાજુમાં સમજાઈ જાય એવી છે તો હું અહીંયા કરી નાખું છું. ઓકે, ચાલો તો i1 = અથવા તમે ત્યાં નહીં દેખાય એની રીતે આપણે લખી લેજો. શું આવ્યું, ચાલો હું અહીંયા સારું રૂપ આપું છું ફરી વખત. તો શું આવશે, i1 = 3/2 2 × 16 થાય, 8 ને 16 24 આવશે માઇનસ 2 × 4 થાય, 2 માંથી -6 માઇનસ પ્લસ 6 તો શું વેલ્યુ આવશે, આપણે 24 ને 6 30 નીચે 2 એટલે કે શું વેલ્યુ આવી, 45 આવશે. શું વેલ્યુ આવે છે એની, 45 આવશે. એટલે કે એક વેલ્યુ મને મળી ગઈ, i1 = 45 એકમ. હવે મારે શું વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે, સિમ્પલ વસ્તુ છે, i2 મેળવવાનું છે. ઓકે, 15 × 30 15 × 45. હવે આપણે શું મેળવવાનું, i2. ઇન્ટિગ્રેશન બહુ સિમ્પલ છે, ઘરે પણ આપી શકું પરંતુ આપણે ઘરે આપવું નથી. મને વિશ્વાસ છે તમે બધા ગણીને જ આવશો એટલે હું તમને ગણાવી દઉં છું. તો 3/4 શું લખશું, 3/4 વધારાનું છે આપણે સાઈડમાં લખી નાખીએ -2 થી 4 x² dx. તો શું હશે, x³ / 3 -2 થી 4 આ 3 ટર્મ કેન્સલ તો 1/4 4 નો ઘન -2 નો ઘન આવશે, 4 નો ઘન -2 નો શું આવશે, ઘન આવશે. તો શું આન્સર આવશે,
1/4 4 નો 1 ચોકે ચોકે 16 ચોકું 64 માઇનસ માઇનસની ઓડ પાવર છે એટલે માઇનસ આવશે એટલે માઇનસ માઇનસ પ્લસ 3 તેરી 9 સોરી 2 દુ 4 દુ 8 ઓકે શું આવશે જો 64 ને 8 એટલે કે 64 8 9 72 એટલે કે 72/4 આવશે ઓકે એટલે બહુ સિમ્પલ રીતના 36 બોટલ 18 આવશે અહીંયા ઓકે 4 4 એકા 4 કરશું અને 8 ચોક 32 થાય 18 ને 18 36 ને 36 ને 36 બોટલ એટલે કે I2 ની વેલ્યુ શું આવશે 18 આવશે I2 ઇઝ ઇક્વલ ટુ આવ્યું 18 એકમો ઓકે તો હવે આપણને આ વેલ્યુ મળી ગઈ છે એક 45 આવી અને એક 18 આવી તો આ આખા ભાગની વેલ્યુ જે ઇન્ટિગ્રેશન પહેલે કરી અને I1 નામ આપેલું છે એ કેવી આવી 45 અને I2 કેવી આવી 18 I ઇઝ ઇક્વલ ટુ 45 માઇનસ 18 ઓકે સબટ્રેક્ટ કરીએ 45 માંથી 18 કરીએ અને 10 7 ને 7 14 ને 15 એટલે 7 આવશે અને 3 1 માંથી 2 જાય એટલે કે 27 આવશે ઓકે 27 therefore અહીં એકમ નો લખો તો પણ ચાલે કારણ કે ઇન્ટિગ્રેશન છે એટલે છેલ્લે લખશું આપણે modulus of I therefore 27 modulus માં આથી છેલ્લે ગુજરાતી લખવાનું કે આમ બાઉન્ડેડ એરિયા ઇઝ 27 યુનિટ અથવા ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ શું આવશે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ 27 એકમ મળે છે 27 એકમ મળે છે ઓકે તો આ રીતના ગ્રાફ ની સોલ્યુશન હતું આ રીતના આપણે આને સોલ્વ કરી શકાય ઓકે ખાસ આખી લાઈન લઈ ત્યારે બધો ભાગ આવી ગયો એમાંથી આ વધારાનો ભાગ નીચેનો ગ્રાફ શું કરી નાખ્યું સબટ્રેક્ટ કરી નાખ્યું અને આપણને સિમ્પલ રીતના આન્સર મળી જાય ઓકે તો હવે નવો જે એક્ઝામ્પલ જે છે એક સિમ્પલ છે અને બંને કોમન છે 8મો 9મો એક્ઝામ્પલ છે એ બંનેમાંથી હું એક એક્ઝામ્પલ સોલ્વ કરાવીશ અને એક તમને હોમવર્કમાં આપીશ હું અનનોન વાળો હશે એ તમને ગણાવીશ અને જે સિમ્પલ હશે એ તમને હોમવર્કમાં આપીશ ઓકે કાલ પાછા નવા લેક્ચર સાથે નવા ટોપિક સાથે ભેગા થશું કે કન્સેપ્ટ નવો હશે અથવા કઈ રીતના એને સમજવાની ટ્રાય કરશો ઓકે શું કહેવા માંગીશ કાલના એક્ઝામ્પલ 2 દિવસમાં લેક્ચર કમ્પ્લીટ થઈ જશે આ ચેપ્ટરના બધા સારું તો આ જેટલું રાખે નવું ચેપ્ટર છે ચાલુ કરવાનું ખાસ જાણ કરી દેજો ઓકે થેન્ક યુ